એટલે અમે ત્યાં બેઠેલા ને મેચ હતી, બધા સાથે રમતા હતા. એને સાઈન બોલાવ્યા હતા ઇરફાન પઠાણ એક જ હતા ખેલાડીમાં, બાકી તો બધા એ ગોવિંદ કાકાના મેનેજર ને એમનો સ્ટાફ એ રમતા હતા મેચ. અને એમાં એ ગોવિંદ કાકાના ફામે એ બીજા બેઠા હતા, એનું નામ નહીં આપું, એને નામ જો ઘણા ઓળખે, એ વડીલ 70 વર્ષની ઉંમર. મને કે માયાભાઈ અમુક વાત તમે કરો ને બહુ મજા આવે. હું કઈ? મને કે તમે ઓલું કહો ને ઘૂંઘટ ખોજો ત્યારે ખબર પડી. મને કે બહુ મજા આવે. મેં કીધું કા? મને કે માયાભાઈ હવે તમે કોઈને કહેતા નહીં. મેં કીધું માયક સિવાય કાકા કોઈને નહીં કહું. હવે માયક તમને કહી દે એમાં હું શું કરું ભાઈ? મને કે સાંભળો માયાભાઈ તમારે જેને કેવું હોય ને કહેજો કે, પણ એ કે મારા 50 વર્ષ પહેલા લગ્ન થયેલા, મારી ઉંમર કે 70-72. અને તે દી કે અમારા ગામમાં લાઠીમાં પાન મળતા. તો મારા લગ્ન થયા ને તો મને તો યાર કેમ થયું પાન લેતો જાવ. તે કે એની હાટું લીધું ને મારી હાટું લીધું. પહેલી વાર મળીએ છીએ તો કે પાન ખવડાવીએ. અને માયાભાઈ પાન ખાવાથી પ્રેમ વધે, દારૂ પીવાથી દોસ્તી વધે, સિગરેટ પીવાથી ચિત્ત વધે, આ બધું પીવાથી બાપનું કાંઈ ન વધે. એટલે મને કે માયાભાઈ હું પાન લેતો ગયો, 2 પાન લેતો ગયો, કે એની હાટું ને એક મારી હાટું. પછી મને કે ભાઈ ન્યા જેની કે ઘૂંઘટ ખોલ્યો ને પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છે કે હવે આમાં હું પાન દે, આ પાન ખાય તો મીંદડી ઊંદડીઓ મારી નીકળે એવું લાગે. અત્યારે સંબંધ જોઈને થાય, અત્યારે સંબંધ જોઈને થાય. એમાં ગામડામાં હવે શરૂ છું જોઈને સંબંધ ને. ગામડામાં જે ભોળુડી દીકરી, અભણ દીકરી એને જોવા આવ્યા હોય સાહેબ, ઈ ઓરડામાં બેઠા હોય ને છોકરી છોકરો, એ જોજો બહુ મજા આવશે. મર્યાદા હોય સાહેબ. હા, દીકરી બેઠી બોલે હું રામ રામ કરો, આમ આમ જોયા કરે. હામે હામે એમ જ હોય, હામે તે એમાં છોકરાને થયું કઈક પૂછું. જોવા ગયા કઈ મને ખબર છે ને મોજ મારે, મને ખબર છે હું મોજમાં છું એટલે તમને મોજ કરાવું. મને તાવ આવતો તમને હું મોજ કરાવું. હું મારી તબિયત ખરાબ છે મિત્રો, આજ મારથી નહીં બોલાય, માયા એને ઘીરે રહેવાય. એટલે જ્યાં જાઉં ને મોજમાં. એમાં 2 જણા બેઠેલા ને એમાં છોકરાને થયું કંઈક પૂછું. તે છોકરે વળી પૂછ્યું ગામડામાં, એ કે એક જગ્યાએ જોવા ગયા છોકરી બોલી આવો ભાઈ આવો. હું કરે તમારો બાલ? એ કે બેન મજા આવો બેન. ઘબદીને બારો વૈયા તેને બાપાને એમ છે બધું પાકું છું છે. કા બેટા પાકું? હા બાપા પાકું. મારે એક બેન વધી તમારે એક દીકરી વધી. એટલે ફાવે ધંધો કરવો. એમ આ છોકરાને શું કઈક પૂછું, એમ બેઠા છે રૂમમાં તો પૂછું. તો છોકરે પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? કારણ કે બ્યુટી પાર્લર આવ્યા પછી ઉંમર નક્કી નથી થતી. એવા વાટા પ્લાસ્ટર કરીને બેહાડી દે. એ તો લગ્ન પછી 15 દી પછી ગલેટ ઉખડે ક્યારે ખબર પડે ગીતળામાં આવ્યા. આવા બાવલિયાના દર્શન કરો ને સાહેબ, આ મૂર્તિના, એની અંદરથી જે ઉર્જા મળે ને એમાંથી રૂપ મળે એવું બીજે ક્યાંયથી નહીં મળે. બહુ નરું સત્ય. શ્રી ગુરુ ચરણ સરોજરજ નિજમન મુકુર સુધાર. મને મારા સદગુરુના ચરણની રજ દે ને મારું મોઢું હારું કરી. પ્રાર્થનાની શરૂઆત ન્યાલી થાય, મોગા સડાવીને પ્રાર્થના ન થાય. એટલે એને કીધું કે તમારી ઉંમર કેટલી? તો છોકરી બોલી ઉંમર બાન પૂછ્યો ને પણ. છોકરાને કે એ બાન પૂછવાનું. પાછું પૂછ્યું કે હવે ઉંમર કાઢવી કેમ, પણ છેલ્લી વાર પૂછી લઉં. કેટલું ભીણાય પૂછું ને એમાં 5 વર્ષ નાખી દો એટલે અંદાજિત ઉંમર આવી જાય. કે તમારો અભ્યાસ કેટલો? એ મારા બાન નો ખબર હોય. બોલો કે આ તો કરી ભાઈ આ બધું બાન.
મનમાં થયું કે વ્યવહાર તમારે રે કરવાનું છે મારે. છોકરાને થયું કે હજી એકવાર પૂછી લઉં, નહીતર પછી આવજે કાગડા કઢી પીવા. બીજું છોકરે પૂછ્યું કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? પણ એ મારા બાન પૂછ્યો ને પણ તા તો છોકરો ઊભો થઈ ગયો. એ કે બેન પાણી, જય શ્રી કૃષ્ણ, તમારે મને પાણી થોડું કહેવાય તા કે તારી બાન પૂછજે. હવે એક છોકરાને સાહેબે કીધું, એ એકડા કેટલા આવડે? કે સાહેબ 4 આવડે. પેલા તો આપણે ભણવા જતા સિલેટમાં એક આડી લીટી ને ઊભી લીટી ને એકડો બગડો તગડો સોગડો ન્યાલી શરૂ થતું. એ મહિનો વરહ તો ઘૂંટવામાં કાઢી નાખતા. અત્યારની પ્રજાનો તો રસ વયો ગયો દાદા. 3 વર્ષનું થાય તો કેજીમાં છે. મમ્મી હું નહીં જાવું પડે બેટા. મા દીકરો બે રોતા હોય. અને માની હવાણ વહી ગઈ, છોકરાને બાળપણની હવાણ વહી ગઈ. હા, આપણે 18 વર્ષના છા ત્યારે ડોહા 100 ભણતા હતા. નળા હતા 1.5 ફૂટનો. એ કોણ? અને આપણે જે અત્યારે જે માસ્તરો છે એ આપણે જે ભણતા આપણે ભણાવીએ કે આ એ કે હાલે રાજીનામા દઈને વૈયા જાય ડોહા. હા હવાય નથી મારા. બીજી વાર કીધું જા છોકરા. અને બાબુ અત્યારે આ છોકરા ખરેખર પુણ્યશાળી છે. હું પુણ્ય કરે છે આ ટાઈમે જઈને. આના ડ્રેસ જોવો, આના કપડા જોવો. છોકરાના દફતરમાંથી લેપટોપ નીકળે ને આપણે સિલોટના કાતરિયા હતા. લખતા લખતા સાહેબ ધોળી થઈ જતી સિલોટ. અને આપણા બાપ પાસે બીજી સિલોટ લેવાની ફેર નહોતી. એ તો હવે ખબર પડે. પણ તેથી એમ કહેતા કે બાપા અક્ષર નથી દેખાતા, બટા કોલસો કહી નાખો. કે કેમ? એને વિદ્યા આવી કહેવાય બેટા. વિદ્યા આવી કહેવાયનું તો બાનું હતું, પણ બાપના ખીચામાં સિલોટ લેવાય એટલા પૈસા નહોતા. એટલે બાપ આપણને હોશિયાર સમજીને એની સિલેટમાં લખાવતો હતો. એના બદલે આ છોકરાઓ કોથળા કાઢ નાખે. છોકરાને કીધું જા પાછો 4 બીજા લખતો આવે. એટલે 8 શીખી ગયો. પછી કીધું હવે જા 8 થી આગળ શીખતો આવે. એટલે ત્રીજે પાછો આવ્યો. 5મે દી કીધું સાહેબ આવડી ગયા. કે બોલ 1 ગળે 1 2 ગળે 2 યો 3 ગળે 3 6 ગળે 4 5 ગળે 5 6 ગળે 6 યો 7 ગળે 7 8 ગળે 8 9 ગળે 9 એકડે મિનિટે 10 ગુલો રાણીને ભાજ્યા. ત્યારે ખબર પડી કે આનો બાપ રમીનો કારીગર છે. સમય આમ 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 ટકોર લઈ જાય એવો સમય અત્યારે. ભગવાનની ખૂબ આપણા પર દયા છે. જો ને આ એવી મજા છે, એવી ધતુડી ફતુડી છે. હું તો છોકરાને જો ખરેખર રાજી થવા. આમ જો આ સાહેબ આના જે જાકેટ પહેરે ને ટી શર્ટ, એના ખર્ચામાં તો આપણા દાદા પરણી ગયા હતા. એક છોકરાને સાહેબે કીધું આ લાઈટ વહી જાય બંધ કોણ કરે? તો છોકરો ક્લાસમાં ઉભો થયો. હું કયો સાહેબ કે આ લાઈટ કોણ બંધ કરે? હવે સાચો જવાબ તો છે કે જીએબી ના કર્મચારી. બોલ બેટા લાઈટ કોણ બંધ કરે? તો છોકરો કે મારો મામા. કે કેમ તારા મામા જીએબી માં નોકરી કરે? કે ના રે ના. એ કે તો એ કે લાઈટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. એટલે મારા બાપાના હાળા હોય, મારા મામા જ હોય ને. આવા તો બુદ્ધિ વાળા છે. હમણાં બિપિનભાઈ અમે અમારા ભાઈ કીર્તિદાનનો પ્રોગ્રામ બિપિનભાઈ, અને પ્રોગ્રામ પૂરો કરીને આમ સ્ટેજથી નીચે ગયા તો એક ભાઈ છોકરાને લઈને આવ્યા. મને કે માયાભાઈ જેદુના તમારા વોર્ડિંગ લાગ્યા ને તેદુના છોકરો વેન કરે કે માયાભાઈને મારે મળવું, તમારી બહુ સીડી જોવે. તો હવે આપણને મળવા આવે ને આવું બાળક યાર યાદ કરે. એટલે હું વળી થોડોક વળી નકર આવો સાળો કરાય નહીં. તો હું વળી મેં વળી ગાલે ટાપડી મારે કેમ છો બેટા? તા કે અંકલ મજામાં આવો અંકલ. મને અંકલ કીધો તા તો હું આડો ફાટ્યો. હા વળી મને એવું પડી. મેં સારું બેટા ભણજો ભણજો કીધું ને ઓલાનો કલર ફેર્યો. મને કે ભણીએ છે હો ભાઈ. અંકલ એલી હું ભાઈ આવી આવ્યો. આપણા ને આપણા લેવલ આપણે ને આપણે ઘટાડીએ સાહેબ. દુનિયા તો હાથીની અંબાડી પર બેહાડે ને આપણને ગધેડા ફાવી ગયા. અમે જોયું આ મુંબઈની એની સોપાટી ઉપર સાહેબ 1.5 કરોડની ગાડીઓ હોય, 2.5 કરોડની ગાડીઓ લઈને સોપાટી આવે અને ગાડીઓને પાર્કિંગમાં મૂકી અને ગધેડા ઉપર 10 રૂપિયા દઈને બે પધડુક પધડુક પધડુક. ત્યારે એમ થાય કે વેલ્યુ કોની આમાં?
કારણ કે પરમાત્માની બનાવેલી રચના છે. આ તમારા અમદાવાદની બજારમાં સાહેબ કોઈ 4.5 કરોડની હમર ગાડી લઈને નીકળે કે ફરારી લઈને નીકળે, અત્યારે કોઈને સામું જોવાનો ટાઈમ નથી, કાતો હોય પણ જો કોઈ આલી ઘોડી લઈને નીકળે સાહેબ 7 વાર જોવું પડે, કારણ કે એની હાલ પરમાત્માએ બનાવી છે, એને સામું જોવું જ પડે. હા એટલે આવે મજા. એટલે છોકરો મેં કીધું હશે પેલા, મને કે નાના હશે એટલે મને કે ભણીએ છીએ હો. અને મારા ભાઈ તમે કેટલું ભણ્યા એ અમને ખબર છે. આ તો તમારા પ્રોગ્રામ મજા આવે એટલે આવીએ, બાકી કાંઈ તમે એમ ન માનતા કે તમે કાંઈ ગંજાનીના ઠૂઠ થઈ ગયા છો. અને પાછા આપણને કે ભણજો, ભણીએ જ છીએ. અને મને કે તમે કેટલું ભણ્યા અમને ખબર છે, અને બહુ હોશિયારો તો માયા ભાઈ પ્રશ્ન પૂછવાનો જવાબ આપો. મારા દીકરા ગગલાવી નાખ્યો મને એમ ચૂક ધરતી ફાટે માગ દે તો હું હમાઈ જાઉં હવે. અને ઈ બાને કલાકારો તો આવીને ડાયરા કરે. પછી મેં કીધું ભાઈ, મને કે ના ના ભાઈ ભાઈ નહીં, પૂછો ને જવાબ આપ. મેં કીધું ભાઈ આવડશે તો દે. મને કે તો હું ગામો ગામ પડીકા છોડો. મેં કીધું ભાઈ હું કામ. અને એ બાળક આગળ હું જે રાખો છો છે કે ભાઈ, મને કે ના ના સાંભળજો માય ભાઈ, જો તમે જવાબ આપી ગયો પ્રશ્ન પૂછો, એનો 2 પ્રશ્નો પૂછવા, 2 એક નહીં, 2 માંથી એક નો જવાબ આપી ગયો તો મર્દના દીકરા કહું. 2 ના જવાબ નો જો તો હાલે, 1 નો જવાબ આપી ગયો. મેં કીધું ભાઈ શું કામ. મને કે નહીં, મર્દના દીકરાથી મને કે હું રાખ્યા થવા મળે નહીં. કારણ કે રામકૃષ્ણ પરમહંસનું મને વાક્ય યાદ આવ્યું હતું કે ઘોડિયામાં સૂતેલા બાળકને નાનું ન સમજતા દુનિયાની મહાન હસ્તી હોતી છે. અને આ બાળક નવી બુદ્ધિ લઈને આવ્યા સાહેબ. મોબાઈલ ખરીદીએ આપણે, મેળવીએ ઈ દે, આપણે નથી મેળવતા આવડતું. એની મમ્મીનો ફોન આવે ત્યારે નોખી રીંગ વાગે, ઈ ગોઠવી દે આપણને. હા એનો ફોન આવે, તુજ મે રબ દિખતા હે યાર. ગીતો અત્યારે બહુ સારા આવ્યા છે, બધા બહુ સારું ગાય. અમુક ગીત તો હાવ એવા આવ્યા. હમણાં તો એક ગીત એવું મેં સાંભળ્યું, મેં કેસા હું, તાર બાપાને ખબર તું કેવો. હવે કોઈ ગીત કેવાય. મેં કીધું પૂછ ભાઈ. મને કે નહીં, જવાબ આપી ગયો તો મારા બાપા તમને 500 રૂપિયા આપે. જવાબ આપી ગયો મારા બાપા તમને 500 આપે. માયા ભાઈ તમારાથી જવાબ ન દઈએ કાંઈ તો 500 રૂપિયા તમારે મને આપવાના. ખોટમાં બાપને નફામાં પહોંચે એટલું તો ઉગતા વેત તૈયારી ડોહી. પૂછ ભાઈ. મેં કીધું નકુસામાં આંગળી આવી છે ને મેં ઘોડો ઝાડ કર્યો લેવા દેવા વગરનો. નકર નમસ્તે કીને સરસ બેટા કીને વયો ગયો તો ક્યાં મને વાંધો હતો. કીર્તિદાને 2 વાર કીધું કે જાને થા ડાયો, અમે એટલે તારા ડોહા બહુ ન ગમે જતા. છોકરે પૂછ્યું, છોકરે એવું પૂછ્યું, કેવું પૂછ્યું કહું. મને કે આ કાગળ ફાટેનો અવાજ આવે છે ને, મને કે કઈ વસ્તુ એવી કે ફાટે તો અવાજ ન આવે. મેં કીધું તારે માથાકૂટ કરવી જ નથી, આલે આલે આ 500. મને કહી તો નથી આવડતા એના કે કહેવાના બીજા ગયો. આલે બીજા 1000માં મને હોરી ગયો. ફાટે તો અવાજ ન આવે કે મને કે દૂધ તારી ભલી થાય. અને માયાભાઈ ત્રીજી વાત, આવું કોઈ દી કરતા નહીં. કા મને કે દૂધ ફાટે ને અવાજ ન આવે ને એમ દિલ તૂટે ને એનો અવાજ ન આવે. પ્રોગ્રામ 2 ઓછા કરજો પણ કોઈનું દિલ તૂટે એવો ધંધો ન કરતા. એનો અવાજ નથી આવતો. કાળજા ફાટી જાય એનો અવાજ નથી આવતો. કોક ને એવું વેણ કહી ગયો સાહેબ, ગરીબ નાનો હુનો માણા હોય ને 2 ગાળ દઈ ગયો તો એનું કાળજું ફાટી જાય છે. એનો અવાજ નથી આવતો પણ એ અવાજ પેઢીઓને તોડી નાખે. એનો માલી રોડ ઉપર ક્યારેક કરી દઈ નક્કી નહીં. તમારું રોડે જતા હોય, ફાટક બંધ હોય, સિગ્નલ બંધ હોય અને કોઈ ભિખારીનો દીકરો આવે ને ત્યારે મહેરબાની કરીને તમારી ગાડીનો કાચ ન સડાવી દેતા, નહીતર તમે જયારે મંદિરે જાઓ તેથી પૂંજારી પડદા બંધ કરી દે કે તારી ગાડી પાસે તારા આંગણે એક ભિખારી આવ્યો તે પડદો બંધ કર્યો. તું ક્યાં દાતારનો દીકરો છો? તું એ ભીખ માંગવા માટે આવ્યો છો? મારો ભગવાન તારા માટે કાચ ન સડાવે સાહેબ, ખુલ્લો રાખે, બંધ કરી દે. લહેર હોવી જોઈએ.
ને છોકરો મારો એ લઈ ગયો બે. મને કે એકનો ન જો, મને કે બીજો સાંભળો. આ પ્રોગ્રામ મારો પૂરો કરાવવાનો છે શું. પણ મને આકાંક્ષા જાગી સાહેબ કે ભલે 1000 જાય એનો સવાલ નહીં, પણ આ નવી બુદ્ધિમાંથી કાંઈક તત્વ મળશે. મને જાણવાની ઉપડી. મેં કાલ બીજો પ્રશ્ન. મને કે ફ્રીજમાં મૂકો તો ગરમ રહી હું. એ ભાઈ મેં કીધું હાલે હજી તો પ્રશ્નો હોય તો કે ભલે એક જવાબના 5,000 દેવા પડે, પણ તારી હારે તો લહેર આવે. મને કે એમ થોડા અમે વારા ઘડે કામ આવીએ, એ તો તમારે વારા ઘરે આવીને ચા પીવી પડે ને પછી ખબર પડે. ઘરે લઈ ગયો 1000 એને આપ્યા. કાલે તારી ચા પીવું આ 1000 હવે કે ફ્રીજમાં મૂકી તો ગરમ રહી હું. મને કે ગરમ મસાલો. એક છોકરાએ સાહેબે પૂછ્યું, સાહેબે તારા પપ્પા શું કરે, એટલે શું ધંધો કરે, તારા પપ્પા શું કરે? એ કે મારો બા કે એમ કરે.